હવે અમારે જવાનું છે ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ અને હું કન્ફ્યુઝ છું કે હું આ ત્રણમાંથી શું પહેરું. શું પહેરું? પહેરવું એ પહેરે અત્યારથી જ કહી દો, કારણ કે મને ખબર છે હું એવું કહીશ ને આ પહેર તો બી તું પહેરીશ તો એ જ તને જે પહેરવું છે. પણ હું રિયલીમાં કન્ફ્યુઝ છું. એવું છે તો આ પહેરી લે, કઈ વાંધો નહીં. ઓકે સારું, ચલો ડન. ઓકે ચલો. હેલો એવરીવન, સો અહીંયા રિયા દીદી આવી ગયા છે અને અમે રેડી થઈ ગયા છે ટીપીઓ જવા યસ. સો કાલે અમે લોકો કઈ વ્લોગ ના કરી શક્યા બીકોઝ અમે જમ્યા પછી મૂવી જોયું અને મૂવી જોઈને 3 વાગે સુતા. અને બહુ લેટ થઈ ગયું હતું એટલે બહુ યાદ બી ના રહ્યું યસ. વ્લોગિંગ કરવાનું. તો અત્યારે અમે લોકો જઈએ છે ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ. સો જોઈએ કેવું છે ત્યાં. ચલો રેડી થઈ ગયા અમે બે. એ લોકો સ્નો સાફ કરે, જોઈએ કેટલો સ્નો સાફ થયો. સો અમે આવી ગયા છીએ અને મસ્ત સ્નો પડે છે. ઓ બાપ રે, ખાસો એવો પડી ગયો છે. ચાલી બી નથી શકાય એમ. જોઈએ એ લોકોએ ગાડી કેટલી સાફ કરી છે. બિચારા ગાડી રોડ બધું સાફ કરવું પડશે. સો આ લોકો બે સ્નો સાફ કરે છે, બિચારા કારના સાફ કરે છે અને હજી અડધો કલાક જેવું થશે. જો કેટલો બધો સ્નો છે અને બધા જ અહીંયા સાફ કરવા માટે આવી ગયા છે. જો બધા પોતાની ઘરની બહારથી સાફ કરે છે અને હજી પડે જ છે સ્નો. જો આવી રીતે અમારા બાજુવાળા અંકલ છે એ મશીનથી કરે છે, ઓલા બે હાથથી કરે છે. એટલો બધો સ્નો ભેગો થઈ ગયો છે આમ જો. અને હજી સ્નો ચાલુ જ છે, એટલી સ્પીડમાં ચાલે છે હજી સ્નો. લગભગ એપ્રોક્સિમેટલી અમને ગાડી સાફ કરતા જ અડધો કલાક જેવું થઈ જશે. સો લેટ્સ સી કે જઈ શકીએ છે કે નહીં. જો આ લોકો જો બહાર સ્નો સાફ કરવા જાય છે એટલી વાર ભીના થઈને આવે છે. આ જો આ બીજા. અરે યાર તમે લોકો તો. સો અમે લોકો નીકળી તો ગયા હતા પણ પછી સ્નો સાફ કરવામાં બહુ વાર લાગી અને પછી આમ મજા આવી. મતલબ બહુ જ સ્નો હતો એટલે જઈ ના શકે. કેવી હતી? સ્નોમેન બની ગયા હતા. વાળ આખા ઢંકાઈ ગયા હતા, એને શોક થઈ ગઈ. એટલે પછી અમે પાછા ઘરે બેસી અને હવે સિક્વન્સ રમીએ છીએ. પત્તા રમીએ છીએ અમે. યસ. સિક્વન્સ ગેમ. ચલો કોણ શું જીતે છે? હું ને રિયા દીદી ટીમ છે અને એ બે ટીમ છે. દેખ લેંગે. ચલો ચલો જોઈએ કોણ જીતે. ગેમ એકદમ મસ્ત ઓલી થઈ ગઈ છે કેમ કે યસ બેનું એક થઈ ગયું છે અને હવે સેકન્ડ છે. અમારો અહીંયા છે જેનું સેકન્ડ પૂરું થઈ જશે સિક્વન્સ જીતી જશે. અને આ બેની એક ટીમ છે અને અમારા બેની એક ટીમ છે. બસ હવે એકદમ આમ એટલું ઓલું છે ને કોણ જીતશે. જીતેંગે તો હમી. દેખતે અમારું અહીંયા બની જ ગયું હતું. રણધીરભાઈએ બસ અહીંયા નાખી દીધું પણ અમે જીતી જઈશું તો બી. યસ. તો અમે લોકો જીતી ગયા છે. અમે હારી ગયા. કેવું લાગે છે હારીને? અમારું પહેલું ઘર અહીંયા છે, બીજું ઘર અહીંયા છે. અમે ડાયગનલી ઘર બનાવ્યા છે. જો અમે બે ઘર બનાવી લીધા. મજા આવી ગઈ. યસ. તો અહીંયા અમારે બહાર જવાયું નથી આજે બીકોઝ નો હજી બી ચાલુ જ છે અને ગાડીઓ ફસાઈ રહી છે. તો ઘરે જ અમે વિચાર્યું કે ચલો હવે અમે ઘરે જ લંચ કરી લઈએ. તો લંચ માટે પ્રિપેરેશનમાં અત્યારે શું ચાલે છે પાયલ? દાળ બાટી ચાલે છે. દાળ બાટી હું અહીંયા લોટ બાંધું છું. જ્યાં એ લોટ બાંધે છે. રણધીરભાઈ ચોપિંગ ચાલે છે અને રિયા દીદી શું કરો? અહીંયા દાળ ને ચટણીની તૈયારી. જો અમારા માસ્ટર શેફ છે એ ચોપિંગ કરે છે. હું માસ્ટર શેફ. હા. શું કરો છો પાયલ? રણધીરભાઈ શું ચાલે છે? કુકિંગ ચાલે છે. યસ. જો રણધીરભાઈ મસ્ત કટિંગ કરે છે. શું ચાલે રિયા દીદી તમારે? હું મસ્ત અહીંયા લસણની ચટણી ઉપરથી નાખીને ખાવા માટે બનાવું છું. ટીચે બરાબર. અને તમે શું કરો? બાટી બનાવું છું. જો કેવા તૈયાર થઈને ગયા હતા ને કેવા બેસ્ટ થઈ ગયા. યા અને હું શું કરું? કાંઈ નહીં, હું ઊભો તમને જોઉં છું બસ ખાલી. સો અહીંયા આગળ લોટ બાંધે છે. ચલો ફાઇનલી કંઈક કરીએ તો છે અમે, એટલે એવું ના થાય. એટલે મેં લોટ બાંધી દીધો. મેં બાંધ્યો એ લોટ. જુઠ્ઠું જુઠ્ઠું. અહીંયા પ્રૂફ છે. કોણે બાંધ્યો એ લોટ? કોને બાંધ્યો તો રિયાદી? રણધીરભાઈ કન્ફ્યુઝનમાં છે કે હું શું બોલું. રિયાદી ચટણી બનાવે છે લસણની અને રણધીરભાઈ એટલું પ્રોફેશનલી કટિંગ કરે છે ને જાણ માસ્ટર શેફ હોય ને એવી રીતે. એકવાર સાઈઝ બતાવી દે કેટલી. આ જો આ આટલું જીડું. ઓહો. અને ચપ્પુ બી માસ્ટર શેફનું જ છે.
અને આ માસ્ટર શેફનો લોટ બંધાઈ જાય. ઓકે ચલો હવે આપણે બાટી અંદર મૂકી જ દઈએ. સો અહીંયા દાળ થઈ રહી છે. અમે લોકો પછી દાળના વઘારની તૈયારી કરીએ છીએ, છાશ બનાવીએ છીએ અને સાથે સાથે પાપડ શેકીએ છીએ. રણધીરભાઈ ફૂલ કોન્સન્ટ્રેશનથી કામ કરે છે. આટલું મેં કામ કર્યું હોત તો શું થાત? એવું રેરલી ક્યારે થાય. એટલે આ તો પીઝાનો રોટલો બની ગયો હે. એ બાટી બનાવવાની છે, પીઝા નહીં. પીઝા બનાવી નાખ્યાનું શું કેવું? યસ સો હવે અમારે દાળ બનવાની તૈયારી છે. રિયા દીદી દાળનો વઘાર કરે છે અને હું અહીંયા આગળ બીજું બધું સુધારું છું. અને બાટીનો લોટ બંધાઈ ગયો છે. હવે બાટી મૂકીએ, દાળ થઈ જાય એટલે. અમે 3 વાર ટ્રાય કરી ઉપર જવાની, બહાર જવાની, મેળ ના પડ્યો. પછી છેલ્લે વિચાર્યું કે હવે કઈ ના હોય એના કરતા ઘરે બનાવી લઈએ. પણ બહાર બધાની ગાડીઓ ફસાઈ ગઈ છે એટલે રિસ્ક લેવો નથી. જોઈશું કદાચ સ્નો ઓછો થશે તો પછી જોઈશું. કદાચ સાંજે જવાનું ટ્રાય કરીશું. પણ અત્યારે તો નીકળાયું છે જ નહીં. તો તમે જોઈ શકો છો કે અમે અહીંયા બાટી વણીને તૈયાર કરી દીધી છે અને અહીંયા ઉપર ઘી લગાવી રહ્યા છે. ભરપૂર ઘી વાળી બાટી હા. બનાવીએ છે. અને અમારું ઓવન ઓલરેડી પ્રી હીટ થવા મુકાઈ ગયું છે. અહીંયા વઘાર ચાલુ થઈ ગયો છે દાલ બાટીનો અને દાલ બફાઈને રેડી છે. સો લેટ્સ સી શું આઉટકમ આવે છે. સો અહીંયા આગળ અમારી બાટી, દાળ, પછી છાશ, આ ચટણી, પાપડ અને બસ બધું રેડી થઈ ગયું છે. ફટાફટ ચલો હવે જમવા બેસી જઈએ. સો અમે લોકો સવારના નીકળું કરી અને હવે પાછા અત્યારે 7:30 આવ્યા છીએ. સ્નો ઓલા બે હજી સ્નો ક્લીન જ કરે છે. સવારનો 5મી 6મી વાર ક્લીન કરે છે અને અમે બે વિચાર્યું કે ચલો અમે બી હેલ્પ કરી લઈએ. રિયા દીદી કેટલામી વારનું છે? કેટલામી વારનું છે? તૈયાર થઈએ અને પછી સ્નો બધું જોઈને પાછા જતા રહીએ. ચલો હવે થોડી હેલ્પ કરી લઈએ બેની બી તો ફટાફટ ક્લીન થઈ જાય. અહીંયા અમે માંડ ગાડી કાઢીએ છીએ અને બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે બધાની. લાઈક લિટરલી હાથ ફ્રીઝ થઈ ગયા છે અને માંડ ગાડી તો કાઢવી પડશે કેમ કે ગાડી પાર્ક બી કરવાની છે અહીંયા. હમણાં સ્નો સાફ કરવાવાળા કદાચ આવશે, ખબર નહીં. અને રોડ બી બ્લોક છે અને બધાની હાલત બહુ જ ખરાબ છે. સો ફાઇનલી અમે સ્નો સાફ કરી દીધો છે અને વન મોર ટાઈમ અમે લોકો ટ્રાય કરીએ છીએ બહાર જવાની. જોઈએ થઈ શકે છે કે નહીં, કેમ કે બહાર અમે લોકો બપોરે તો પછી 3 વાગે છેવટે એવું થયું કે નહીં જ જવાય એટલે પછી અમે દાળ બાટી બનાવી હતી. હવે જોઈએ કે અત્યારે જઈ શકીએ છે કે પછી અત્યારે ઘરે આવીને બનાવવું પડશે. ચલો જોઈએ. સો અમે લોકો આવી ગયા છીએ અત્યારે ટીમ હોર્ટન્સમાં બિકોઝ અમે લોકો કોફી પીવી છે. પછી કોફી પીને આગળ ક્યાંક જઈશું. ક્યાં જવું છે હવે? પહેલા તો ગાડી સાફ કરાવવા જવી પડશે કારણ કે આટલો સ્નો હોય. જો કઈ બધી ગાડી એટલું બધું સ્નો છે ને કે કઈ દેખાતું જ નથી. અહીંયા પણ કઈ બી કરો જો ટીમ હોર્ટન્સમાં ભીડ જોવો અત્યારે આટલો સ્નો પડે લોકો કોફી પીવા આવે. જો આપણે બી તો આયા જ છીએ ને. કઈ લેવાની છે તમારે? કઈ લેવાની છે? મારે તો મીડિયમ ટ્રિપલ એઝ યુઝ્યુઅલ. યસ તમારે? મારે નથી પીવી અત્યારે. રણધીરભાઈ તમારે? મારે તો ઈચ્છા નહીં. અરે લો હોટ ચોકલેટ તમારી ફેવરેટ. ઓકે તમે શું પોતે પીશો? હું લઈશ સ્ટીપ ટી ડબલ વિથ ચાય ટી બેગ. થોડું ચા જેવી ફિલિંગ આવે ને. અને વાતાવરણ બી એવું છે. અમે લોકો આયા છે અહીંયા કાર વોશમાં અને કાર સ્કીટ થાય છે. જો ઓ માય ગોડ, કાર સ્કેટિંગ કરીએ છીએ અમે લોકો. યસ કાર સ્કેટિંગ કરતા ને એવું લાગે છે. એટલી બીક લાગે છે ભાઈ. ઓ ગોડ, અહીંયા વધારે બહુ જ સ્નો છે એકદમ. કોઈ સ્નો બિલકુલ સાફ નથી કર્યો. કેવી સ્કીટ ખાઈ છે, આખી રાઉન્ડ ફરે જ કાઢી. ધીમે ધીમે અમે આવી ગયા છે કાર વોશ કરવા કારણ કે આટલો બધો સ્નો પડ્યો છે તો કાર વોશ તો કરાવવું જ પડશે. અહીંયા સિસ્ટમ આવી હોય છે કે કોડ અહીંયા એન્ટર કરવાનો હોય. આપણે આવી રીતે અંદરથી પરચેસ કરવાનું, પછી કોડ એન્ટર કરવાનો.
કોડ એન્ટર કરી દો તમે એટલે પછી દરવાજો આ ખુલશે અને અહીંયા એવી રીતે કહેશે કે એન્ટર સ્લોલી. આ દરવાજો ખુલ્યો. હવે આપણે અંદર જવાનું ધીરે ધીરે. અહીંયાથી પછી વોશ થશે. આ દેખાઈએ તમને અહીંથી ટાયર અને આ ટચલેસ કાર વોશ છે તો આમાં ક્યાંય જ ગાડીને અડશે નહીં અને ટોટલી સાફ થઈ જશે ગાડી. તો બિફોર અને આફ્ટર અમે બતાવશું કઈ રીતનું રહેશે. આઈ થિંક આ અલ્ટિમેટ લીધું છે એટલે આમાં 3 લેયર કરે છે. આવી રીતના હોય છે અહીંયા. આવી રીતના સૌથી પહેલા જો સ્પ્રે કરશે પાણીથી, પછી ફોમ નાખશે. આમાં ભૂલે ચૂકે બી જો ગાડી ખુલ્લી નહીં રાખવાની, ગાડીનો ક્યાંય બી કાચ કે નગર આખી ગાડી અંદરથી બી ધોવાઈ જશે. આપણે કેટલી ટાઈપના હોય છે કાર વોશ? 3 ટાઈપના હોય છે. 4 હોય છે. ઓકે, આઈ થિંક એસોમાં 3 જગ્યા હોય છે. એક બેઝિક હોય છે, એક પ્રીમિયમ ને પછી એક અલ્ટિમેટ હોય છે પેલાથી. અને રસ્ટ પ્રૂફિંગ કરાવ્યું એટલે. પણ અહીંયા સ્નો આ બીજી વખત જ પડ્યો હોય એટલા માટે. અધરવાઇઝ બાકી લંડનમાં આઈ થિંક રહેતા હોય તો જરૂર પડે તમારે વધારે સાફ કરાવવાની. સેકન્ડ લેયર આવી ગઈ છે. હવે દેખાતું નથી અહીંથી કઈ. સો આ સેકન્ડ લેયર થઈ ગયું છે વોશનું. અંદરથી તો આમ તમને કઈ લાગે નહીં, સોપ વોટર ટાઈપ છે, રાઈટ? આ પણ બહુ જ સારી સિસ્ટમ છે. બહાર નીકળ્યા વગર મસ્ત ગાડી સાફ થઈ જાય. તમારે આપણે કઈ ઇન્ડિયામાં કેવું ઇન્ડિયાના જેમ પેપરો ને ગાભા લઈને ફરી ના વળવું ગાભા પડે લઈને સવારમાં. 10 રૂપિયા 10-15 રૂપિયા પેલો ભાઈ કરી આપે સાફ એવું નથી. અને જો આ કલર વાળું થયું, જો આ કલર વાળું થયું, બ્લુ ગ્રીન ને બધો ને કલર. આગળ તો બરફ નીકળવા માંડ્યો. હા, આનાથી છે ને તમારો સ્નો ને પછી તમારા કેટલું, એક તો સ્નો સાફ કરવામાં અહીંયા બહુ વાર લાગે છે, તો આ ઇઝીલી થઈ જતું હોય. ધીરે ધીરે પાછળથી સાફ થઈ હવે જાય સાથે yes. પાણીનું. પહેલા એકવાર કલર લેયર થઈ ગયો, હવે પાછળથી થાય છે. જો હાર્ડલી 15 મિનિટ્સ થાય, રાઈટ? ઇન્ડિયામાં આ સિસ્ટમ આઈ થિંક 7 to 8 minutes. યા 7 to 8 મિનિટ્સ. 7 to 8 મિનિટમાં ગાડી એકદમ નવા જેવી જ થઈ જાય આપણી. ઇન્ડિયામાં આ સિસ્ટમ એટલા માટે ના ચાલે કારણ કે આ કોસ્ટલી પડે ઇન્ડિયામાં. આ ઇન્ડિયા વાઇઝ થોડું કોસ્ટલી છે. પેલું ગાભો મારીને કરે ને એ જ સસ્તું પડે. આ તમે કરો તો બધા કદાચ અને ઇન્ડિયામાં સિસ્ટમ હજી આવતા વાર બી લાગી જશે આવતા. જો આ થર્ડ લેયર આવે છે વોટરનો. પ્રેશરાઇઝ કેટલું કેટલું પ્રેશરથી આવે છે. તો બધું નીકળી જાય. આ જો બધો સ્નો નીકળી ગયો. આ વધારે બેટર છે કારણ કે તમે કેટલું હવે એક સાઈડથી થઈ ગયું, અહીંયા આગળનો બધો સ્નો નીકળી ગયો છે. હવે નેક્સ્ટ અહીંયા આગળ આવશે. અહીંયા બધા એવું બહુ કરે કે આવી રીતે ગ્રુપમાં બધા લઈ લે આનું અને પછી બધા વારાફરતી વારા આવે એટલે સસ્તું બી પડે. હા, એક વીકમાં એકવાર તો ઇનફ છે એમ કાર વોશ, એટલે બધા પછી વારાફરતી વારા ધોવડાવવા આવે. હવે જો આગળ ત્યાં છે ને પેલું આખી દેખાય, અત્યારે દેખાતું નથી આપણે બીકોઝ અહીંયા ધોવાય ગાડી ન કરે. સ્ટોપ પછી કયું ચાલે છે ને એ બધું કયું લખેલું હોય છે. સ્ટેજ પર આયા ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવું આવે. કેટલા લેયર્સ છે વોટરના, પણ તમારું કાર એકદમ પરફેક્ટલી ક્લીન થઈ જાય. જો ક્લિયર કોટ હવે એવું આવ્યું એટલે ક્લિયર કોટ થશે હવે. યસ. અને પછી કયું છે? એ પછી સરફેસ પ્રોટેક્ટન્ટ આવશે. આ પ્રોટેક્શન આવી ગયું. નહીં? ઓકે, આ ક્લિયર કોટ છે. ક્લિયર કોટ કરે ને ગાડી છે ક્લિયર કોટ પતી જાય પછી હવે ઓકે બધા પતી જ ગયા હશે. ડ્રાઈવ બસ આ ગ્રીન થયું એટલે આપણી ગાડી ધોવાઈ ગઈ. અને ઉપર અહીંયા છે ને મોટો બ્લોવરનો ફેન હોય છે તો જેના લીધે એટલી હવા આપે ને કે ગાડી અહીંયા બધા ઇન્ડિકેટર્સ છે કે કયો લેવલ ચાલે છે. યસ. જો આ કેવી રીતે એકદમ બ્લોઅર કેટલું પરફેક્ટ છે. ફૂલ પ્રેશરાઇઝ. અને જો અહીંયા આગળ તમને દેખાડી શકે કે ક્યાં શું થાય છે અત્યારે. અત્યારે હવે
એકદમ પરફેક્ટ ઓલું થઈ ગયું અને આ બ્લોઅર કેટલું પરફેક્ટ આમ રિમેનિંગ ટાઈમ કેટલો છે એ બતાવે 1 મિનિટની અંદર જ તમારે આખું બતાવવાનું હોય 30 સેકન્ડ બાકી છે એટલાની અંદર તમારે બહાર નીકળવું પડે જનરલી 1 મિનિટ આપતા હોય છે. તો પણ કાર એકદમ પરફેક્ટલી વોશ થઈ ગઈ અને મસ્ત નવા જેવી થઈ જાય. નવા જેવી ગાડી થઈ ગઈ. 13 12 11 જો બધો સ્નો બધું જ નીકળી ગયો. લાસ્ટ 4 સેકન્ડ બાકી 4 સેકન્ડની અંદર નીકળી જવું પડે. હવે ગાડી આપણે નીકાળી લેવી. બસ હવે કાઢી જ લેવાની કેમ કે ઈ બંધ થઈ જશે. પણ એકદમ મસ્ત કાર વોશ થઈ ગઈ. તો આ જો ગાડી ચકાચક સાફ થઈ ગઈ છે. કેટલી ભરેલી હતી પેલા. લાગે એવું કે સ્નો વાળી ગાડી હતી આ. બિલકુલ નથી રાઈટ. એકદમ નવા જેવી ચમચમાટ થઈ ગઈ છે. એટલે આ અહીંયા કરાવવું જરૂરી છે કારણ કે સ્નો જામી જાય ટાયરના નીચે બી અને નીચે તેના લીધે રસ્ટ થઈ જાય ગાડીમાં એટલે કરાવવું ખૂબ જ જરૂરી છે. અમને લોકોને ઈચ્છા થઈ અહીંયા જોવા જવા માટે તો અમે ઈ ગયા છીએ. આટલી ઠંડીમાં બી અમને શાંતિ નથી. અહીંયા એટલો સ્નો પડે છે એટલી ઠંડી છે. પણ કેટલું મસ્ત લાગે છે. બહુ બ્યુટીફુલ છે. ઇટ્સ રિયલી ગુડ. અને અહીંયા લોકો આઈસ સ્કેટિંગ બી કરે છે અત્યારે. ઓ ગોડ. સ્નો પડે પછી જે આફ્ટર સ્નો હોય એ બહુ જ મસ્ત લાગે. શું કેવું નહીં? આફ્ટર સ્નો લાગે બહુ મસ્ત પણ આફ્ટર સ્નો ઠંડી બી એટલી હોય બીકોઝ સ્નો પડતો હોય ને ત્યારે એટલી બધી ઠંડી ના લાગે પણ એ પછી વધારે લાગે. પણ મસ્ત એકદમ જો આ સો આ જો આ ચેર આખી અંદર જતી રહી છે એટલો બધો સ્નો છે અને અહીંયા બધા આઈસ સ્કેટિંગ કરે છે. એટલા બધા લોકો આઈસ સ્કેટિંગ કરે છે. ને બહુ જ મસ્ત લાગે છે એકદમ. પણ ઠંડી બી એટલી છે. મેક્સિમમ 10 to 15 મિનિટ્સ રહી શકાશે અહીંયા. સો આ કેટલું બ્યુટીફુલ છે આખું. અહીંયા આગળ બી સારું છે બટ લાઈક લિટરલી બહુ જ ઠંડી છે. ઇટ્સ હાર્ડલી 10 કે 15 મિનિટ્સ છે. એનાથી વધારે નહીં રહી શકાય. ઓ ગોડ આર યુ સિરિયસ? હજી ત્યાં જવું છે? આ લોકોને હજી ઓલી સાઈડ જવું છે અને મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે એટલે હાથ ફીલ જ નથી થતા મને. ઓહ વેઇટ અ મોમેન્ટ. પડે છે ને અમને નવું કરવાની ઈચ્છા થઈ રહી છે. બ્રેન્ડની સાઈડ જોડે ફોટો પડાવો. ગ્લો બહુ મસ્ત આવે બધાનો. ગ્લો સારો આવે છે પણ એવું થાય છે કે ફીલ જ નથી ક્રોસ થતું. બાઇટ થઈ ગયું છે. હા એ તો છે. This is our Brampton. ચલો. Oh God. અમે લોકો -20 ટેમ્પરેચરમાં આ જો શું કરીએ છીએ. ઓહો સ્નોમાં ચાલીએ છીએ. મારે તો શૂઝની અંદર જતો રહ્યો સ્નો. બહુ રિસ્કી છે અહીંયા વોક કરવું. આ વોક વે છે. અત્યારે એકચ્યુઅલીમાં ક્રિસમસ ટ્રી વધારે મસ્ત લાગે કારણ કે એમાં છે ને સ્નો અંદર ભરાઈ ગયો છે અને લાઇટ છે એટલે. યસ બહુ બ્યુટીફુલ છે પણ -20 ટેમ્પરેચરમાં કોણ આવી રીતે નીકળે આપણા સિવાય. અહીંયા જો કેટલો સન્નાટો છે. કોઈ આવવા માટે તૈયાર નથી અને અમે અહીંયા -20માં બે બધા નીકળ્યા છીએ. ચલો ભાઈ ચલો. કોઈ જ નથી અને મારા શૂઝમાં સ્નો જતો રહ્યો. એવી રીતે ફરી છે ને જાણે કેનેડિયન હોઈએ ને. હા હા બસ પછી કાલે બીમાર પડીએ એટલે ખબર. બીમાર પડે ને તો હજી એ તો ડિસાઈડ જ નથી આપણે. હજી હવે ક્યાં જવું છે ને હજી અમે એ ડિસાઈડ કરીએ છીએ. ગાડીમાં બેસીને સ્નો કાઢવો પડશે મારા શૂઝમાંથી. હા